એ મારી કુડની કુડની મારી ખોડલ કહેવાય છે માં એના ગુસ્સા વગર પગલું ના ભરાય રે પતંગ 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 આવો 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 નવો સ્ટોક આવી ગયો છે 2026 નો નવો સ્ટોક હા પૂછડી તોડી નાખી નાના પૂંછડી વાળી ગોટીઓ આવો પીપુડો આવો નવો માલ અને તું ગોમાં બધા છોકરા કેજે પાવ તો પતંગો મારા બાપાએ લાવી દીધી હું કીધું હા પાવ એટલે નકા કોઈને હજુ ખબર નહીં આપણે ધંધો નાખ્યો ને નવી ફિરકીઓ આવી નવી વેરાયટી જોઈ લેવા ખાલી સુરતી માંજા સુરતની માંજા જે દોય તમારે દોરી મળી જશે એવું કેજે પાવ હા હું પૂછું નાના ધંધો કરો બોલ્યા વગર તો બેહી રહ્યો છો ઓ કાટો તો કર તો પતંગ ઓહો આના કશું થાય આવું નહીં પેલો એના ભાગમાં ધંધો કર્યો છે ને એટલે વાળા લે છોકરો પતંગ લેવા આવી જાગો 9 વાગે ઉઠાવું ધંધા પૂછું તમે ધંધા કરવાના ધંધો કરે પાછો ભાગમાં હું તો ખોટો દેવ ભાગ રાખ્યો ના રાખ્યો તો હારો તું નાના આવો ના 9 વાગ્યા તો એ ધંધો ને ધંધાની ખબર નહીં પડતી લે નાના શું કરવાનું સગનલાલ ઓહો જમ વેલા બો ઘેરો હો તમે આ પતંગ લેવાય પતંગ નહીં આમ તો વેલો બેગે તો કા ભૂંડ તો રે કા જોવા દે અલ્યા આગળ તમે વેલો હું આવો શબ્દ વાપરો તમે પેલું ભૂ કદમ કા તો ભૂંડ આવ્યું હોય ઓરા યાર વિચારી બોલો કે આગેવાન થઈ ના તમે બળી પતંગ કોણ કર્યો તા ધંધો ભાગમાં કરો નટુજી બેને નટોજી બેને ભાગમાં કર્યો ઓ અછારી જો લાલુડી જો લાલુ નટોજી હા નટુજી ના ના હા આપણે નટઈ યાર ઓળખતા નહીં તમે વાહ હા ભાઈ ઈ મોટા ઈવા બેને ભાગમાં નાખ્યો તો ભાગમાં ભલે નાખ્યો જો પકડો પતંગ આમ તો આપણને ખબર હવે હું પડવા છોકરા જગા આપણે જો ચકાવવાના સુરત થી લા સુરત હા ત્યાં આજે જ કર્યું ના બે દા પહેલા મુહૂર્ત નતું કર્યું તમને ખબર નહીં ના તા તો હું બહાર નતો પાવ એવું છે લગનમાં ગયા હતા ઓહો કેમ હતા મુહૂર્તમાં આવીએ ને અરે તો પૂરું ઓછું વગાડ આપણો છોકરો ભરકાઈ યાર અલ્યા ધંધો કરવા વગાડું યાર ધંધો કરવા વગાડું તો પર ને વાત કરો ખબર છે પર કાલે ગામમાં દુકાન નાસી દીકરો બધું સારું લાગી દીધું 800 વાળી એવું એમ હા 250 સીધી દે અને આજે હા આવું ધંધા કરવાના પટ્ટી પેલી ઓગળી લગાવે રે કોકો એ છોકરો આટલો કોકો તો પેન પડે હવે યાર જો વાગે ને તો હાથમાં ચોટાવાની લોહી બોય આવે ને પૈસા પાછા અને એક વસ્તુ હા કોઈ પણ અહીં ગ્રાહક આવે હા. ફિરકી લે કે પતંગ લે હા. એને એક સલાહ આલવાની હા. કે તમે તમારી પતંગ કપાઈ જાય હા. પછી જે દોરી વધે કે ગુંજ પડે ને હા. એને વ્યવસ્થિત પ્લે કરી અને છેલ્લા એને લગાડી મૂકવાની લગાડી અથવા તો ફેંકવાની નહીં જેથી કરીને કોઈ પક્ષીઓને નુકસાન ચાઇના દૂધ તો આગળ હું લાવતો જ નહીં હા. ચમ કે ચાઇના દૂધ અત્યારે હું ખબર ને પ્રતિબંધ ચાલે ના, હા. ચાઇના દૂધ લાવતો જ નહીં હું આ તો હવા ચાઇનામાં જે આપણી સંસ્કૃતિ જે સાદી દોરી પીવડાઈને આવે એ જ વાપરવાની હા બરોબર હા હેડો ભાગવો ધંધો કરે થોડો જોઈન પ્લે કરજો પાછા ખબર હે ને ભાગવા ધંધા હું થાય બધી ખબર જ છે યાર ના કેવું પડે અને સગન ની તમને ખબર ને પણ પેલી વખત લોકો ધંધો કરે તો ખબર હે ઓહો તારે ભાગ્યા હતા એ તો પર ઉતરવાની કરે તું યાર ના, હંપે હવે તો હારું. પર આત્મા બેને કરે તો હું તો નતઈ બેને કરે છો એવું એમ આત્મા તો લુખવાટ છે યાર પૈસા મને ના આલે ને. એકલ play કરો હા તો જે રે પતંગો લેવા જઈએ ના હા હજુ ઘેર છે હજુ આયા નહીં એવું એમ કે હું આવું છું હવે દાંતન કરતા હતા બ્રશ કરીને હા આવું હેડો હું જઉં ને હાથવીને ધંધો કરજો પાછો છે તો હા, બાજુ હા. ઓટો મારતા હો હા આવો ચકની તો હજી આવ્યો નહીં હોય કહું છું એના ચક વહેલું જાગવાની ટેવ નહીં પણ કેવું ખબર છે ધંધા પડવાના એટલે વહેલું ના આવવું પડે પેલું તે વાત આવે છે પણ અમારે દુકાન જઈ ખોલું અગરબત્તી કરું પછી ધંધો ચાલુ પણ છોકરો તેવી રાડો પાડતા કે નટુ કાકો ચાલો ખોલી એ દુકાન રાતે ખોલી મેકી જાવ
હોશિયારી ના પાડતા હોય તો આવો લે ચાવી મારા પાસે તું જોઈ ખોલી લે દુકાન એટલે હું પૂછું ચાવી ના આવો ધંધો હતો એ છે લે ચાવી મારા પાસે નથી પણ ઈ ચાલે ખોલી કહું છું નટુજી રાતે 9 વાગ્યા સુધી જાગી ના આવાય ધંધો કરવો ને એવું એ તો તો નહીં ના આવી જી હા ના આવી જી નહીં તો આઈને અગરબત્તી કરી માતાજીની પ્રાર્થના કરી અને તમે તો 7-8 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી તો ઊંઘી રહો અને તે માતાજી રોકી દીધું કીધું અમાર ધંધો ને સક્ષે જવું જો નથી બરોબર અને ઘણા ગયા તો કોઈ હજુ તો ગ્રાહક તો કોઈ નહીં આવ્યો ખાલી આગેવાન આવીને તું ગયા હોય તો ભાઈ કોઈ ના આવે એ તો બાકી આવું પડે અત્યારે આગેવાન આવીને ગયા ને તે સાવા કર્યા બોલો હતા વહેલા વહેલા સાવા સાંજ અત્યારે વેલા વેલા અત્યારે વહેલા નટુજી સાવા કરીને ગયા બોલો યા તાળી સારું કર્યું એક ચાવી તમને નહીં ખબર હોય હે હું એક ચાવી કાઢી દીધી યા તાળી અને મને ખાસ એવી ખબર હતી કે નટુજી હવારે વહેલા જાગશી નહીં અને નાસી નહીં ના આવ્યો ગણે જ આવ્યો હા ને આજી વાત છે. પૂછવું ના આવ્યા વગર કોદા ના આવ્યા વગર ધંધા પર કોદા હવાય ના નકર લક્ષ્મી જ કોદા તમારે ના આવે પેલી તો અને પતંગ આજો જો આયુ ઘરાક આયુ એ તો હું આવું ને એટલે ઘણા ગાવા લે ખબર કે નટુ કાકો આવી ગયા તમારો મીઠુનો અવાજ કરો નટુજી બોલો જઈ આવ્યો વાત ચેક તો કરવા દો. બકા જો ચેક એવી રીતે ના કરે અમે તો અહીં જથ્થાબંધ વેપારી જોય અમારે કોઈ તો ચેક કરી નહીં આવતા પતા તો મારી ફાટેલો ને કે એમ ચેક કરી તમારે આલે તમારું મળે કયો તો ભાઈ અમારે પાટલા મળી તો અમારા પૈસા આવું તેલમાં જ જોય. લેવો આ લાડુ જો લાડુ થાય એટલે ઉતરણ ઉપર લાડવા ખો ભાઈ કેલા તીલના કજી ને ઊંધિયું ખાવાનું આવે લાડવા તો આવી હા ઊંધિયું ખાવાનું આવે. ઊંધું નહીં કચડિયો આમાં કચરિયું ઊંધિયું લાડવા બધું આ ઉતરણ ઉપર તહેવારમાં તો બધું ખાવાનું બધું નથી આવે હાર વેળો પૈસા લે અને તું 2 રૂપિયા લઈ લેજો. લે. બે વચ્ચે વેકી લે તો કેટલા વાળી પતંગ લે તારો બસ વાળી ગોટી છે છોકરા આ બહુ જો તંબુડો લેવા જો જી લે આ નહીં જો ડફોજી બરબાદ થઈ જાય આવી જા તું લે પણ તમારા રાતી ભાવ કઈ તો જવું તું કે 6 વાળો 5 વાળો ને ભાવ ખબર ના જાય તમે વેકી નહીં બરબાદ થઈ જજુ કાકા બુની બધા તો ગયા આપણો ખાદ પડી બુની આ માં પીપુડી કેટલા વાળું પીપુલ કેટલા ભાવ બધા લખ્યાલો તો મને ખબર પડે કે આટલા વાળું પીપુલ આટલા વાળી ફિરકી તું ના હોય તો હજી ચોપડવાના એ લખેલું હો હા લખેલું તો છોકરા બાઇક લઈ આપ્યું અને હપ્તા હું એ ભર્યા અને સાફ કરતા જોયા બોલો શું કરવાનું આવવાનું ચોક મારા જવો તારે હું સાફ કરું નકર કોઈ દર સાફ કરતા નહીં સગડા લેવાની દુકાન ખોલીએ પતંગની પણ એમાં ખબર નહીં કે આત્મા અમે ધમાકો કરવાના છે અને મારી ચોક મને તો બોલાવે નહીં બોલો શું કરવાનું આવવાનું દેખાતા નહીં તો જ્યાં કાઢો કાઢો તો ગયા નહીં એ બાપુજી કોણ આવે છે? ઓહો લે ઓળખતા નહીં બોલો બોલો જો બોલો ઘણા દાડે આવ્યા તમે તો જવા હાટું તમારે સાધુ હસી હતા દુકાને ખરી દુકાને ઈવાને ભાગમાં ધંધો કર્યો યાર ધંધો કરો ભાગમાં હોય ખબર નહીં તમને ચા ખોલી દુકાન હોય દુકાન 2 દાડા પહેલા ખોલી છે. પણ અમને બોલાયા નહીં મુહૂર્ત નું કરવાનું તેમ તમારે બોલાય મને નહીં કીધું હોય તો પણ તમે નહીં કીધું તમને તાન. અને તમે એકલા આવ્યો ના ના પેલો આવ્યો જો આવો પણ શું છે આ એ તો દુકાને આવી જવું જો તમારે દુકાને જે સાઈડ ખોલી આપણે ચકલું ખાવું ને હા. જીવા હોય છે એટલે આખા દુકાન જ છે એટલે એની ખોલી ધંધો પતંગ ને દોરી ચાલુ કરી દેવાની પતંગ દોરી અમે ઉતરવાના આવે ને હા એટલે તે વાંધો નહીં અમે આનું લાવ્યો ને તે કઈ લઈ લેજો અમે એ તમારે જે કરવું હોય હું તો અત્યારે જવું બહાર સારું હેડો આ મિનિટ અહીંયા જીઓ જીઓ બરોબર જવા દો કોઈ દાડ આપણું રાખીને પછી એનું કોઈ રાખીએ હું કહું હમણાં નતે જમવાનો ટાઈમ છે હું જમીન આવું એ વેલા વેલા ના જવાય કેટલા વાગે જી એ તાવ બા હારા બાર ત્યાં જોત કરા હારા બાર ત્યાં અને હું કહું તમે એટલા ધંધો કરો અને પેલા દાડ ભાઈ ખરેખર ધંધો જોવો જો ને એવું ખાઈ દે તો તું આપણે ધાર્યું તું વિચાર્યું તું ને એવું માતાએ બન્યા બની આલી ને હા તાન ભાઈ હું જમીન આવું એટલે તમે વેપાર કરો બરોબર જોડ અને પા હાથી વેપાર કરજો છોકરો છેતરાય ના જાય અરે ઊંઘી ના જો ના ઊંઘું. હું ના ઊંઘું આવું હો. ચાલજો હાર કોક આવો તો હાથવી ના જો
હારું હારું જો ભાઈ પગાર તો તમારો કરું વધાપુરનો. લે મારવાનો પગાર લે હા? મારવાનો પગાર એટલે દાઢી નહીં લેવાની તમે? લે દાઢીઓ તું એટલે આલુ દાઢી નતુજી આવી રીતે ધમાલ ના કરશો. લે હેર પણ દેખાવ જોઈએ લે લે નતુજી શાંતિ રાખો. હું શાંતિ રાખો એટલે હું કહું તમારે દાઢી નહીં લેવો. લે દાઢી કો લે ભાગમાં ધંધો કરે આવી રીતે ના કરા કોરા. દાઢિયા લે એટલે કઈ તો હું તને દાઢિયા લે ભાગો બરોબર ધંધો બરોબર બાગતા નહીં બરોબર તમારા મનમાં વ્યવહાર તો કઈ ના ગયો બરોબર ભાગવાની આપણને મજા આવે બાગતા યાર. નહીં તો ખાવા જવાનું હા, ધંધો. રિસર્ચ પાડવા કહેતા હતા અમાર તો કાંઈ થાય ત્યાં ગમત કરવાની પેલી મચ્છી પેલી બરોબર ભાગો ધંધો હોય ને ભાગમાં ધંધો તાર કરે. પતંગ લેવાના જી એ નહીં મને લાગતું બહુ લોબો ચાલે ધંધો 2 દાડા મૂકી જાય ના હું લે લે આવા મેળામાં ના ચો ઊંધી આવશે જોયું નતુજી મેળામાં ના આગ ના એ નહીં. આવી આવી હાલ તો ભાગતા હતા તમે ઓમાય છે ને તે ગામમાં આપણે ને પગાર તો તરીએ એટલે પાળવાવાળા ચેટલા મત. થોડો હાથમાં રમની દુકાન છે એ નહીં આખમાં ને તે ઉલ્લું જાય. બાર જાય એટલે હું તમારું કીધું હતું. પૈસા દેખાય એટલે જમીન વેચીને તો હવ પૈસા ગણે ભાઈ. એ નહીં આ જમીનો નહીં વેચવાય. મજૂરી કરી લાવો ખબર પડે મફુજી 2 દાડા ધમાકો 2 દાડા ધમાકો થવાનો મફુજી પરસ્યો પાડીને પૈસા ભેગા કર્યા ને તારા પૈસા કેવો. તે આ મહેનત નહીં કોઈ જપલું કોઈ આ મળે પેલી ખોલી ગઈ છે મને નહીં ખબર. પેલો બે પાડ્યો હતો વેકે જી ના કોઈ તો એના જમીન લીધી તમે એવું જોવા યાર શું કરી લીધી હા ગોમાં લીધી યાર ગોમાં તમારે લીધી જવાનું જરૂર નહીં. નટુજી હું આવું અરે હો. તો ધંધો થયા ને અને જોજો તમે આપણો કોઈના તરાવ પર ચડવાનું નહીં. આપણે ધંધો કરવાનો ને તો કરી જોવાનો. બરોબર એ તો જો આ તો ખવું આ કરી. એ તો જોવો તમારે કેવો ધંધો ચાલે બાબુ અમાર બધી ખબર છે તમે ચડાવવા આવ્યો મફુજી. એ મપુજી તમે તો એને જવું છે ઘેર જો જો કચડિયા ડબ્બો પડે તો જો આજુ શિકાર કે તું જાય સગની એટલે ખાવ કચડિયું એટલે જો કહું છું નટુજી હું કહું હા આવા ભાઈ શું કયો પાહા જમાયા બે હોતરા વાત તો ધંધો કોઈ ભાગમાં કરે તમે ભાગ મત તાર કહું તારા ભાગમાં છે એવું નહીં કહેતો હું યાર તન સગન આઈ હાથમી રજ્યો તમે કોઈ કઈ આવો છો એવું નહીં ધંધો કર્યો ભાગમાં જીતવાનો મારા નુકસાન ચેટલું આવ્યું ખબર એ શેતલા વધારે હતી પૈસા લઈ જાય વહેલા વધારે કેટલા લઈ ગયો તમારે 5000 નું કરી નાખ્યું તે તમે ગોડો તમે કોઈ તો 7000 નું કરી નાખવું પડે પણ એમ નહીં આપણે તો વિશ્વાસ કરીને આપે છે ધંધો ભાગમાં કરે તો યુવા થાકી છે એટલે તમે કહું કે સગન આઈ હાથમી રજ્યો કીધું તો પેલા પતંગના 50 રૂપિયા લઈ ગયો રાગે રાગે ભેગા નહીં કરતો તું આપણે હિસાબ રાખવાનો 1 રૂપિયાનો એ તો વાત સાચી હો હાલે તો હું જાઉં અને હાથમી કરજો ધંધો કીધું ખેતર એમ ના આવે ખાલી હા વાળો દોર કરો હા ભાઈ દુકાનનું ગોનું આપવા જવું આની દુકાન પાસે આ સટર બટર નાખવું નવી બનાવવાની ચા નાસ્તા પોવાની અને પાર્લરની એવું એમ અને હાથમાં 2 ભાગમાં બનાવ્યો બા આવજે મુદત ઓ તારે એ બધા ભાગમાં જ દુકાનો કરવા માંડે એમ ઉભો પેલા ખોલીએ મને ખબર હવે હવારે આવ્યા તા એ નહીં ઈવાની પણ ચાલશે જ નહીં દુકાન જોવો જોજો જમ અરે હારું બોલો યાર કોકનું હું લે ખરાબ વિચાર એ નહીં. એ જ 5 રૂપિયા રરણ પછી તમે ધંધો કરો ને હેરા આવું બોલે તો તમને કેવું લાગશે એવું નહીં કહેતો હા. હમણાં આ નથી ઝઘડો ચાલુ રાખીએ દે આવું ધંધો હેઠે ઈવન એ તો હવારે હું ગયો ને દુકાને હા. એમને કીધું તાને જ મને ખાવા પડી જાય તે કા બેન કોઈ રાસ્તે આવી લાગતી નહીં અને સગનની અમે શેતલા ખબર ને તમને ઓહો એ પાહો 4 લાખ ને પેલા પૂરા હા. માણસ એટલે બોરવાઈ જાય એ તો આપેલી હાથમાં બે ભાગવત ધંધો અમે સગને અમે છૂટો કરી નાખી તો હાથમાં બે કરીએ ને તો કોઈ ખાલું ચાલે ના ના હારું કરવા તે જો ને ચા નાસ્તો પોની અને શું કહેવાય આપણે પાર્લરનું એવું એમ હા ના ના હારું એ જરૂર હતી પણ હવે એકને આવા જવામાં બધાને તકલીફ પડતી છે ગોમમાં લેવા આવવું પડતું હતું એ વાત સાચી એટલે તો હું દીકન ધંધો ચાલુ કર્યો ના ના હારું હાલે તમે જે જવું એમ આવો જઈએ હા તો પેલા આત્મા રમતો જતા ને એ બાદ જાય એવું એમ ઓવા હારું તારી આવો કહું છું શું આટલું બસ મોટા સીતારામ તારો કેવું ચાલે તે ધંધો જો હેડો ધંધો ટોપમાં હેડવા કહું છું રત્યાનો ધંધો એટલે ટોપમાં હેડવા કહું છું હા અચાનક તે માવણ કરી બોલો કોઈ તમારા ભોણા કીધું કે તમારા કે દુકાન ખોલી પતંગની તે કે લ્યા જઈએ તે સીધું એ હાટું તો જ મળ્યું કલોલ નતું આપણા હાટું કે આ મસ્ત પતંગ લાયા એટલે જોવા આવ્યા અમે કેવું છે હોવા તું જોઈ લે પતંગ ફટાફટ તને જે ગમે જો આપ જ દુકાન પર જો ગમે લે જો જો તમે ત્યાં અને આ બોલાય તા તો સીધું ઘેર આવવાનું દુકાન ખબર હતી તમને ના ના પેલા તમારા પાડોશી મફુલાલ નહીં
બાપુજી ઓહો વિવાહ બતાય દુકાન તો પતંગ ખાજો ખા ખાઈએ મેં મને ખબર નહીં પડતી યા, જે ગમે લઈ જતું તારે. ફટાફટ લઈ લેજો કહું છું આયા તૈયાર જ છી એવું? તો દૂધ બુઈ લાવ્યો કે? બધું પડ્યું છે હારી બતાવજો ફિરકી. એક નંબર આવી છે યાર ચોપ દબાવ હેડ તે ગમે ખાલી તું બોલ. આજ લઈએ ને પતંગ આય. લઈ જાઉં માં પતંગ લે હું લઈ જાઉં હું લે મોડું તો આયો મેં લઈ યાર તો કોની રજા મળે નહીં તો એ પતંગ નહીં હાલતા મેં આલું છું આપે કરી દે પતંગ આપણે. જલ્દી હો કોને ઘરાકો તો આપી દે ને. એ તો અધૂરો રોજનું કરાક છે એવું હે? લ્યો હેડો હેડો પકડો લ્યો તો ક્યાંથી લાવી આવો તમે? મોડા આવું છું હમણાં 6 વાગે ત્યાં પોણામાં ખાવાનું દૂધ લે. ખાવાનું છે ઓવા. પૌવા વઘાર દેજો પડે છે હો કેટલા આવો પૈસા? પૈસા કોઈ ના હોય કોઈ ના? હાટું ના પૈસા હોય તાઈ લઈ જાઓ તમે જા હા તો વાંધો નહીં, લે તારા લો, આપણે. હેડો. રાજી તો ઘેર આવો ભાઈ તમે. તો કોઈ કહેતા નહીં હો હા ઘેર આવો. તે બોલ લે હું કરો અહીંયા ત્યાંનું આવ્યું આજુ વાત આજુ પણ મારા મહેમાન આવ્યું કેવું હતું મહેમાનના? કેવા પતંગ હાલે જોયું નહીં કે હા પતંગ આલે કેટલા પૈસા લીધા? મહેમાનના પૈસા હોય લે હમ? ના હોય ઓ મહેમાન ખરા ને અલે મન તો હાલો બોલ એ અમારો એક ભાગ મને યાદ કરો ભાગ છે અમારો નહીં તો મૂળામ છે તમારા બાપા નહીં ભાગ તાર લેવો જ બોલે એટલે ખેર વગર લેવાનો પતંગ તું લે તાર લ્યો તું તાર પૈસા પર હાલો બીજા બાકી મોઢા લઈ જાય જાહેર ઘરે જવું બીજો નહીં નહીં મોઢા આવી એ હારો દઉં તું ખેર ન કરે કેટલા રહ્યા છે કે સગલા કેટલા રહ્યા હજી આયા નહીં કોઈ લાવે પતંગ કોની આપડી હા ઈવાને 50 રૂપિયા લીધા તેમાં આવી લબુ ગોટું લાવ્યો છે એટલા પતંગ હારો લે નહીં યાર યાર નહીં યાર તા પેલા કોઈ મહેમાન આયા હતા તે ભરતા નતા મારું કોણ નટુ કાકો અલ્યા આપણી દુકાન છે હારો પતંગ ના લઈએ કોણ આવ્યું તું મહેમાન એ શીકરીઓને હાટું કો કોણ હતું હા તે તે ધક્કો પતંગ ફીકી મીકી બધું ખાહી આલી દીધું હો. હા તાન ત્યાં તારી ફિરકી પતંગ બધું ખાહી આલ્યું ત્યાં લે 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 મારે જવું પડશે ગા આ તો હે ને હું એને ભાગતો કરવા ના જ પાડતો પણ એને ભાગ રાખ્યો આમ 50 રૂપિયા બાકી લેવાના આપણે હા તે હું આવું સુધાતું પેલી બહુ નોટ પડી મારી પેલે મને તો ખબર હતી કે ધંધામાં ના તું નાટક કરવા તું મારા પર તો ખોટો આરોપ લગાવી છે ફોટો આપ નહીં પણ ધંધામાં ખબર પડતી નહીં તને આ રીતે ના લે ભિખારી થઈ જવાય હગો લાખ રૂપિયાનો મફત આલ દેવાનો આવો ખોટો કોઈના ઉપર આરોપ ના લગાય તું ભાઈ તારો ભાગ લઈ લે તું તો ભાગ લઈ લે ભાગ્યા તમે ધંધો એ ભાગ કરી લઈ તું તારો છૂટો થઈ જા તું છૂટો થઈ જા લે તારો ભાગ થતો હાલ દઉં ચાલો ચાલો ભાગ લાવો, છૂટો પાડો થોડો. એ નહીં આ ભાગ્યા ને શું કીધું તમે તો બાકી આવી રહ્યા હવારોના મને અમને ખબર હતી કે આ ભેગો ધંધો ના લે કરીએ ભાઈ તો ખરા. તારો ભાગ લઈને નીકળ તું તાર અત્યારે ભાગ છૂટો કરીને ભાગ્યા તારો શિયાળ મેલ્યો ને અમને. હું કહેતો તો કલ્યા મફત તો ના લેવાય તાર આગેવાન આવું થોડું હોય યાર ના, હજી પણ ખોલાય અરે ફોન થોડા તું તાર હજાર લઈ જા પણ તારો ભાગ ના દો બપુજી બરોબર ને આ વકોળ ખાઈને લેવાના જો જોયું હું કહેતો છે તો ને તમે છેતરાયો તો પતંગ આલી જાય મેમોન તો બોલો રાજ્યમાં એકલો અલ્યા ભાગ તારો ના, ના, થાય નહીં કરણ ભાગ હતું બીજો આપણો ઉતરણ પછી પેલા હીણવા આવે બધો ધંધો ભેગો કરો. કર છે એકલું હે? ના બા ઓય બપુજી. દુકાન આવતો જ ના આ પોણી મગ નાટેલા ખબર હતી ને? હા અરે આગેવાન વાત કેવી તમે વાપર્યો ના અમે તો તમે ભાગ્યા જ જોયું. એટલે આ હગો આયા ને તે એક થપ્પી પતંગ ને મફત ફિરકું પકડાઈ દીધું એવું થોડું ચાલે યાર એ ધંધામાં એ વસ્તુ ના ચાલે. તો ભાગમાં ધંધો કર્યો તો તું બધા બાકી ના લેવા ના આવે. હગો લાખનો હોય મફુજી મારે તો કોઈ નહીં કહેવું હા કોઈ નહીં કહેવું તમારે જોયું તમે એવા જેવા મેલો ને ચાર ભાગમાં ધંધા કરી જો પહેલાથી મને ખબર હતી કે આ ધ્યાન ભાગશે ને તારા હારા છૂટા પડશે. કે નહીં આગેવાન મારે ઈજા કરી એવું તો ખબર મને ઓવે, એટલે કહું કે હમણાં કોઈને તમારે ને શિકાર હું ગ્રહો ન રાખો હું તમારે કોઈ ધંધો ભાગવો સેટ થતો જ નહીં. હું જોઈ ધંધો કરાય નહીં સગન્યા જોઈ પતંગ લેવા હોય તો લઈ જજો હજી ના ના હા તો હવે લઈ જઈશું અમે તો. સુરતી માંદા દોરી લાયો જો પીપુરો આજો હમણાં વધાપુના છોકરા લઈ
મફુજી ન આગળ બે બની ગયેલી નોટો નાના મફત નું ખોળી ગઈ આ મારું ખોરાના ગ્રુપ